આઈપીએલ 2024ની શરૂઆત થઈ ગઈ છે અને જબરદસ્ત મુલાકાતમાં જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે આઈપીએલમાં SR20 અને MI વચ્ચે રમાયેલા મેચની ઐતિહાસિક સાબિત થઈ છે અને નાના મોટા રેકોર્ડ પણ બન્યા હતા. અને ગઈકાલે મેચમાં મુંબઈની ઇન્ડિયન્સમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. અને મુંબઈની મેચમાં તો હાર મળી સાથે સમર્થકો ગુસ્સો પણ સામનો કરવો પડ્યો હતો. અને આઈપીએલની મેચ પૂરી થયા બાદ મુંબઈની ઇન્ડિયન્સ કેપ્ટનમાં હાર્દિક પંડ્યાની ઇન્ટરવ્યૂ વખતે સમર્થકોએ તેના ઉપર બૂટ ચંપલનો વરસાદ કર્યો હતો. અને જો જોયા પછી હાર્દિક પંડ્યાના ફેન્સ નિરાશ થયા છે. અને જો તમે જણાવી દઈએ કે આ ઘટના મેચમાં મેદાનમાં નહીં હતી, કોઈ અને સમર્થક કર્મક બની હતી. અને લોકો પ્રોજેક્ટ પર મસ્ત હોઈને આ જ્યારે હાર્દિક પંડ્યાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું કે લોકો આમાં આવ્યું કે આ મેનેજરમાં જ્યારે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટન બનાવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પર હાર્દિકની મુંબઈની ઇન્ડિયન્સ ચાહકો ઉદાસ થઈ ગયા છે. અને આ સિવાયના કોઈ પણ કહેવામાં આવે છે કે SIની MIની મેચ પછી રોહિત શર્માના ચાહકો દ્વારા કરવામાં આવેલા કે જોકે મેદાનમાં પણ હાર્દિક પંડ્યાની નારાજગી ચાલુ અને ટ્રોલ કરવામાં ચાલ્યું છે. અને આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને આ મેચમાં હૈદરાબાદને જબરદસ્ત બેટિંગ કરી 20 ઓવરમાં 3 વિકેટ નુકસાન પર 277 રન કર્યા હતા અને 278 ટાર્ગેટ આપ્યો હતો. અને મુંબઈને ઇન્ડિયન્સે 20 ઓવરમાં 246 રન આપ્યા અને 5 વિકેટના નુકસાન 31 રન વિજેતા મેળવવામાં સિઝન મેળવેલી હતી. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.